ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પેરીફરીની આવેલા દહેગામની નજીકના ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકો તો મોતને પહોંચી ગયા છે અને બીજા કેટલા લોકોના મોત થશે નક્કી નથી. સરકાર અસામાજિક તત્વોને આવા દારૂના વેપલાઓની છૂટછાટ આપી હોય અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર હોય તેવું વારંવારની ઘટના ઉપરથી બને છે. બોટાદમાં બનાવેલો જે તે સમયનો લઠાકાંડ, સરકાર એને કેમિકલ કાંડમાં ગયો, એમાં 75 કરતા વધુ લોકોના મોત. 2009માં અમદાવાદમાં 140થી વધુના લઠ્ઠાકાંડમાં મોત અને એના પછી અનેક વખત ઝેરી દારૂ, કેમિકલ કાંડ, એવા જુદા જુદા નામે જે રીતે દારૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, છતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે. સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલે છે. અસામાજિક તત્વોને છૂટો દોર છે. અનેક અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, પણ સરકાર ખાલી વાતો કરે છે. ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર અવ્વલ નંબર ઉપર, અને જે રીતે તંત્ર જાણતા છતાં પગલાં નથી ભરાતા એવું ખુદ ત્યાંના સ્થાનિક સરપંચે કીધું કે આજુબાજુના બધા ગામોમાં આ રીતે ઝેરી દારૂના વેપલાઓ મોટા પાયે ચાલી રહ્યો છે. તો સરકારને હું પૂછવા માંગુ છું, સરકાર શા માટે અસામાજિક તત્વોને આવો છૂટો દોર આપ્યો? સરકાર કોના દબાણ નીચે કામ કરે છે? સરકાર શા માટે ગુજરાતીઓની માનવ જિંદગીને બચાવવા માટે મહેનત નથી કરતી? તેવા સંજોગોમાં સરકાર આવા અસામાજિક તત્વો ઉપર રોક લગાવે, ઝેરી દારૂના વેપલા ઉપર રોક લગાવે અને માનવ જિંદગીને બચાવવા માટે કામ કરે, તો જ ગુજરાત પ્રગતિશીલ ને ગતિશીલ બનશે.